જય અંબે ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું બાફલો. તો એના માટે આ તોતાપુરી કેરી છે. તમે આ કેરીને સૂકો છે કહેજો. અને આ 4 કેરી દેશી છે. તો બંને મિક્સ કરીને આ થોડી મીઠી આવે ને આ થોડી ખાટી આવે. તો આ બે મિક્સ કરીને હું બાફલો બનાવવાની છું. બાફલો દરેકના ઘરે બનતો હોય, પણ છે ને બધાની મેથડ અલગ અલગ હોય. એટલે હું તમને મારી રેસીપી શેર કરું છું. બરાબર. તો આપણે કેરીને પહેલાં તો છોલી લઈશું. બધી છોલીએ ને તો એનો પલ્પ સરસ થાય, એટલે આપણે છોલીને જ કેરી હંમેશા લેવાની. આને ધોઈ લીધી હતી, પહેલાં મેં ધોઈને ચોખ્ખી કરી લીધી હતી. મેં તમને આગળ એક વિડીયો મૂક્યો હતો વાડિયાનો, જે મારી નણંદનું વાડિયું હતું. ત્યાં હું ગઈ હતી, ત્યાંની આ કેરીઓ છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ કેરી છે. તો આવી રીતે આપણે કેરીને બધી છોલી લઈશું. તો જો આ રીતે કેરી છોલી લો બધી. તો જો ફ્રેન્ડ્સ, કેરી છોલાઈ ગઈ છે અને આવી એક અમુક પકાઈ ગઈ છે. હવે આ કુકર લીધું છે. કુકરમાં બધી કેરીને આપણે ટુકડા કરી લેવાના. એની ગોટલી કાઢી લેવાની. ઉનાળામાં બીજા બહારના કોલ્ડ્રિંક પીવા એના કરતાં આ કેરીનો બાફલો છે, જ્યુસ છે, આમ પન્ના છે, આ બધું બનાવીને તમે પીવો ને તો બાળકો માટે પણ હેલ્ધી છે અને આપણા શરીરની ગરમી પણ કાપે, એટલે એ પણ સરસ કહેવાય. તો બીજું જ્યુસ પીવું ને એના કરતાં તમે પણ આવી કેરીની સિઝનમાં બનાવી લેવાનું તમારે અને આજ પીવાનું. તો જો આવી રીતે બધા ટુકડા કરી લીધા છે. હવે એમાં પાણી રેડીશું. તો અડધો કપ પાણી રેડ્યું છે. વધારે આપણે પાણી નથી રેડવાનું. જો અંદર થોડી નીચે બૂંદું ખાલી પથરાય ને એટલું જ પાણી રેડ્યું છે. હવે આને 2 વિસલ કરી લેવાની. હવે કુકર ખોલી લઈશું. તો જો સરસ મજાનું બફાઈ ગયું છે. હવે એકવાર એને ગાળી લઈશું. તો આવી ચાયણી લીધી છે અને આ પલ્પને આવી રીતે એડ કરી દઈશું અને બધો પલ્પને આપણે ગાળી લેવાનો. તો આમ કરી અને બધા પલ્પને સરસ એવો ગાળી લઈશું. જો નીચે સરસ પલ્પ પડે છે. તો જો આટલું નીકળ્યું એને આપણે કાઢી નાખવાનું. હવે પલ્પ પાછો આમાં એડ કરી દઈશું. હવે આ 250થી ઉપર થોડીક ખાંડ છે, 250-300 ગ્રામ જેવી એક ખાંડ એડ કરી દઈશું. સાકર પીસીને લીધી છે એકચ્યુઅલી. તમારે સાકર, ખાંડ તમારી પાસે જે અવેલેબલ હોય એ લેવાનું. પછી સંચળ પાવડર છે, 1 ચમચી સંચળ પાવડર એડ કરીશું. ચાટ મસાલો છે એ 1 ચમચી એડ કરી દેવાનો. આ બધું તમારે છે ને આમ જ એડ કરી દેવાનું, એટલે એની ફ્લેવર અંદર સરસ આવી જાય. અને આ જીરાનો પાવડર છે એ પણ એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની. હવે આ બધું અંદર મિક્સ થઈ જવા દેવાનું. તો જો ફ્રેન્ડ્સ, આને હલાવતા 6-7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે 2 મિનિટ રહી બંધ કરી દઈશું. હવે આ બંધ કરવાની આગળ એમાં આપણે એલચીનો પાવડર એડ કરી દેવાનો. તો 1 ચમચી એલચીનો પાવડર એડ કરીશું. આમાં એલચીની ફ્લેવર બહુ સરસ આવે
એટલે તમારે ખાસ એડ કરવાની. તમે જ્યારે આનું શરબત બનાવશો ને તો આનો ટેસ્ટ પણ બહુ સરસ અલગ આવશે. આ રીતે તમે કરશો ને તો જો આટલું ઘટ થવું જોઈએ. થઈ ગયું છે. હવે આપણે એને બંધ કરી દઈશું. તો જો આવા ગ્લાસ લઈ લીધા છે, એમાં બરફના ટુકડા એડ કર્યા છે. પલ્પ એડ કરી દેવાનું જ્યારે તમારે બનાવવું હોય ને ત્યારે. આશરે 3 ચમચી જેવો પલ્પ લેવાનો, મોટો ગ્લાસ હોય એ પ્રમાણે, બરાબર. અને થોડુંક પાણી એડ કરી દેવાનું. મસ્ત મજાનું આપણું કેરીનું શરબત રેડી છે. ચાલો, તો તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો. ચાલો, ઠંડુ ઠંડુ જ્યુસ પીવા નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.